हेलो मित्रों नमस्कार गुड मॉर्निंग केम छो बधा मजा में हशो अमे पण अहींया बिल्कुल मजा में छीए। जो आज स्कूल में आवવાનું થયું છે સવાર में केम के આપણે राज्य कक्षाए रमवा जवानुं छे टीम लईने आपणी अंडर 14 हॉकीनी सापुतारा डांग मुकामे। तो एनी तैयारीना भागरूपे तैयारी एटले के एना जे डॉक्यूमेंट छे ए पूरा करवाना छे। डॉक्यूमेंटमां बोनोफाइड सर्टी अने તમે મારી બાજુમાં જુઓ અમારા શંકરલાલ ત્યારથી અમે એમને દાદા તરીકે ઓળખીએ છીએ અને બોલાવીએ છીએ। આજે કેમ દાદા તમારે પધારવાનું થયું કહો? આજે અમારા લક્ષ્મણભાઈને મળવા આવ્યા, હા, જૂની શાળાને યાદ કરવા માટે। જો ભાઈ મારા શંકરલાલનો તમને પરિચય આપી દઉં। શંકરલાલ કેટલા વર્ષ અહીંયા નોકરી કરી? 12 વર્ષ। 12 વર્ષ અહીંયા નોકરી કરી અને પછી છેલ્લે 2 વર્ષ સોઢાવડ બાજુનું ગામ ત્યાં ગયા અને અત્યારે વય નિવૃત્ત થયા છે અને ઘેર આરામ કરે છે। શંકરલાલને બોલાવવાનું એક જ કારણ કે જ્યારે અમારે સાપુતારા જવાનું છે ત્યારે દાદા પણ અમારી સાથે આવવાના છે। તો અમે 2 જણ જવાના છીએ। તો દાદા તૈયાર છો ને તમે? હા, તૈયાર। અને દાદા માટે તૈયાર। હા, જો છોકરો માટે ભલે નિવૃત્ત થઈ ગયા પરંતુ સેવામાંથી નિવૃત્ત થયા નથી હજુ, એટલે અમે બંને જણા જવાના છીએ। તમે કન્ટિન્યુ બના રહેજો, અમારા બધા જ વિડીયો ત્યાંથી પણ આવશે, તમે જોતા રહેજો એટલે મજા આવશે। અને દાદાને થાય છે મોડું એટલે એમને આપણે નીકળવા દઈએ। ચલો હા હા, ચલો મળીએ હો। અને બીજી એક વાત એ કરવી છે કે મારી શાળાના જે આચાર્ય શ્રી ચિરાગભાઈ હતા એમની પણ બદલી થઈ ગઈ છે। કાલે હું સ્કૂલમાં આવ્યો હતો પરંતુ મને ખબર નથી કે આજનો છેલ્લો દિવસ એ લોકો અહીંયા આવ્યા છે અને મને એવું હતું હા કે જરા આજે હું અહીંયા આવવાનું છું ત્યારે એ હાજર હશે પરંતુ આજે હાજર નથી અને હવે મેં જાણવા એવું મળ્યું કે હવે 2 દિવસ નહીં આવવાના અને એમનો વિદાય સમારંભ પણ અહીંયા રાખેલો છે। પરંતુ તમે જુઓ યાર, મારા નસીબમાં કદાચ એ નહીં હોય, મારે એ જ ટાઈમે જવાનું છે સાપુતારા ટીમ લઈને। મેં ઘણી બધી રિક્વેસ્ટ કરી હતી સાહેબને કે સાહેબ તમે આગા પાછું કરો પ્રોગ્રામમાં, પરંતુ સાહેબે એવું કીધું કે કંઈ નહીં, તું ચિંતા ના કર અને તું તારી રીતે ટીમ રમાડી આય અને આપણે પાછળથી મળીશું। અને મને ખરેખર બહુ દુઃખ થયું, સાહેબ અમારા ગયા, સાહેબને હજુ અહીંયા રહેવાની જરૂર હતી, વધારે નહીં પણ 10-12 વર્ષ હજુ જરૂર હતી। 12.5 વર્ષ અહીંયા નોકરી કરી છે એમને અને મારા માટે ખાસ હતા। એનું કારણ છે કે શરૂઆતમાં પહેલો દિવસ અહીંયા સાહેબ હાજર થયા હતા, સૌથી ગામમાં પહેલી મુલાકાત મારી હતી અને ત્યારથી અમે એક શાળાના આચાર્ય હતા પરંતુ અમે એક સારા મિત્ર પણ હતા। એટલે અમે અમારું કામ બહુ સારી રીતે કર્યું છે સાહેબની સાથે, એનો અમને ખૂબ આનંદ છે અને ઘણી બધી સફળતાઓ મેળવી છે એનો પણ આનંદ છે। પરંતુ દુઃખ એ વાતનું થાય છે કે સાહેબની બદલી થઈ ગઈ અને એમાંય પાછો એમના વિદાય સમારંભમાં હું હાજર નથી। તો ભાઈ શાળાના આચાર્ય તરીકે મારા માનસીભાઈ ચૌધરી એ પણ મારા ગુરુજી છે અને સિનિયરિટીના આધારે એમને અત્યારે જવાબદારી લેવી પડી છે આચાર્યશ્રીની। આમ તો એમની ઈચ્છા નથી કેમ કે એમને ઘણું બધું રમતગમતને લગતું કામ હતું, તો હવે બેવડી જવાબદારી એમના ઉપર આવી પડી છે। મને આશા છે કે બધી જવાબદારી સારી રીતે નિભાવશે અને સાથ સહકાર ગામમાંથી પણ મળશે અને અમને પણ એ લોકો આપશે। બીજું કંઈ કહેવું છે? શુભકામનાઓ। એમને લઈ જવાના હતા પરંતુ હવે આચાર્ય બની ગયા છે એટલે મારી સાથે નહીં આવી કેમ અને મારા શંકરલાલ આવવાના છે, મારી પાછળ ઊભા છે। બાકી મેં તમને આગળ પણ વાત કરી, ખરેખર બહુ દુઃખ થાય છે। હું આજે મને એવું હતું કે ચિરાગભાઈને જઈને શાંતિથી મળીશ, એમની સાથે વાત કરીશ, પરંતુ સાહેબ મને જાણવા મળ્યું કે હવે નથી આવવાના અહીંયા, જ્યારે એમનો વિદાય છે ત્યારે જ આવવાના છે। અને મેં તમને આગળ પણ વાત કરી કે મારું નસીબ એવું છે કે એમના વિદાયમાં પણ હું હાજર રહી શકું એમ નથી। તો કંઈ નહીં, સાહેબ સાથે વાત કરીશું આપણે ફોન કરીને અથવા ગમે ત્યારે બીજી વાર મળીશું। સ્કૂલ આપણી છૂટી ગઈ છે અને આ બધા લોકો પેપર લખીને હવે આવી ગયા છે અને આ મારી બાજુમાં તમે જો પાર્સલ આપણું પણ આવી ગયું છે। આપણું જે ક્રાફ્ટ ફાઉન્ડેશન છે અમારા સંજયભાઈના સહયોગથી, સંજયભાઈ ઠાકોર ખરા જે આપણી સાથે મોડાસા આવ્યા હતા, બહુ અમને મદદ કરે છે। આગળ પણ એમને એક ડ્રેસ આપ્યો હતો લગભગ 32 જોડી અને જે ક્રાફ્ટ ફાઉન્ડેશન છે સંજયભાઈના સહયોગથી લગભગ 25 જોડી એમના જે સ્પોર્ટ ડ્રેસ છે આપણને, તો બધાને આપણે વિતરણ કરવાનું છે। ઓ ભાઈ જુઓ તમે, નવા ડ્રેસમાં જબરજસ્ત લુક છે એમનો બધાનો અને ડ્રેસ પણ બહુ જબરજસ્ત છે। કેવો છે નવો યુનિફોર્મ તમારો? મસ્ત છે ને? જો ભાઈ અપર અને લોઅર બંને છે। સીમાબેન તો શરમાઈ ગયા જો, પણ એક તકલીફ થઈ ગઈ, આ બિલ છે મારી પાસે, બિલમાં ટોટલ 25 છે, જે ટ્રેક છે એટલે આપણી ભાષામાં 90 કહીએ અને
એ પૂરા 25 છે, પરંતુ જે ટી શર્ટ છે ને એ 23 જ છે, 2 ખૂટે છે. કદાચ કંઈ ભૂલ થઈ હોય તો એવું લાગે છે. બધી ગણતરી અમે કરી લીધી છે અહીંયા, કેમ કે 16 જણને પહેરાય છે ને બાકીની આ પડી છે અહીંયા 17, 18, 19, 20, 21, 22, 23 છે, પૂરી 25 નથી. કંઈ મિસ્ટેક થઈ ગયેલી છે પાર્સલમાં પેક કરતી વખતે. 2 ટી શર્ટ ઘટે છે. એન્ટ્રી પર છે હો પ્રિયા, એન્ટ્રી પર છે સાપુતારામાં. ભાઈ આ ડ્રેસ કેવો લાગે છે તમે જરાક કોમેન્ટ કરીને કહેજો બધાય. અને લાઈક કરી દેજો.